નમસ્કાર મિત્રો, આપણી સાથે અત્યારે છે ધનજી દાદા. આશરે 80 વર્ષની ઉંમર છે અને પહેલાં એમને બાયલેટરલ ઓસ્ટિયોઆર્થરાઇટિસની તકલીફ હતી, એટલે કે સંધિઓ ડાબા પગમાં જમણા પગ કરતાં વધારે તકલીફ હતી. એસોસિએટેડ કમ્પ્લેનમાં એમને કોન્સ્ટિપેશન, કબજિયાત જેવું હતું, સીઓપીડી, શ્વાસની થોડી ઘણી તકલીફ હતી અને થોડી ઘણી ગેસ્ટ્રિક ટ્રબલ રહેતી હતી. તો દાદા આપણી ત્યાં આવ્યા અને આપણે સારવાર ચાલુ કરી. એમાંથી 2 સિટિંગ જાનુબસ્તી અને અમુક આયુર્વેદિક મેડિસિન ઓરલી આપી છે અને આશરે 20 દિવસ થયા છે. તો આપણે દાદા પાસેથી સાંભળી કે દાદાને પહેલાં શું તકલીફ હતી ને અત્યારે કેવું છે. ધનજી દાદા, પહેલાં જ્યારે તમે અમારી પાસે આવ્યા ત્યારે તમને શું તકલીફ થતી હતી? તકલીફ ખૂબ. શું તકલીફમાં શું થતું હતું એ અમારા દર્શક મિત્રોને તકલીફ. સુવા ચડે બરાબર. બીજું બરાબર, ગોઠણનો દુખાવો હતો. બરાબર. પછી આપણે સારવાર કરી, ઓલું એ તેલ ઓલું કરીને. બરાબર ને? અત્યારે તમને કેવું છે? શાંતિ છે. મતલબ તમને અત્યારે દુખાવામાં કેવું છે? કાળજીના ચેક કર્યો ના બહુ છે. પગ હવે હાલે વ્યવસ્થિત, ટૂંકમાં પગની ઓલી વ્યવસ્થિત થાય છે? ઘરે થાય ઉભો થાવ ને હાલ તો થાવ એટલે પૂરું. મતલબ પહેલા કરતા તમને અત્યારે એમ કેવું છે? ખૂબ રાહત છે.